આપણે બે વસ્તુ બનાવી છે, બિંગો અને થોડી ચિપ્સ. ચાલો તો જે મસ્ત મજાના લીમડામાં લીંબોડી આવી છે ને અત્યારે અમે અહીંયા ઊભા રહી ગયા છીએ વિડીયો ઉતારવા માટે. બાપુને ટેમ્પો નીકળી ગયો. હું કઈ ગામ આવે ખાવો સરસ મજાની લીંબોડી આવી ગઈ હવે છે ને ઉનાળાના ઉનાળાના આવી ગયા એટલે હવે લીંબોડા એમાં ભાગવા માંડશે. ચાલો ભાઈ સંગ રિઝલ્ટ ને કેલેન્ડર ને બધું લઈને આવ્યો છે. ભાઈ રિઝલ્ટમાં શું આવ્યું જોવા દો. આમ રાખો તો ચૌહાણ આદિત્યકુમાર દિનેશભાઈ પર્સનલ. ઓહો 786 95 છે આવ્યા ને પિયાર. ચાલો એનું રિઝલ્ટ જો ધોરણ 8નું રિઝલ્ટ આવી ગયું ભાઈ. અત્યારમાં રિઝલ્ટ લઈને આવી ગયા હે. કેલેન્ડર આવ્યું રિઝલ્ટ. હલો શાંતિ 95%. 95.70 વિજ્ઞાનમાં 95.75 છે. જ્ઞાનજ્યોત ઇંગ્લિશ સ્કૂલ પાટણનું રિઝલ્ટ આવી ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો. અને નંબર કેટલામાં આવ્યો છે એ આપ્યું ભાઈ? હે નંબર નથી લખ્યો? ગુડ. હાલો વેરી ગુડ વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે અમારે ઘરે જો ગૌ માતા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ ગાય માતા રોજ મારે આંગણે આવે છે. અમે આને રોહિતને માટે રોટલી આપી છે. એટલે જો અત્યારે એક વાર તો એ આવી ગયો, અમે એને રોટલી આપી પણ દીધી. અને અત્યારે પાછી બીજી વખત જો ડેલી આવીને ઊભી છે. કારણ કે આને આપણે એક વખત અહીંયા રોટલી ખવડાવીને એટલે એ આપણું ઘર છે ને મુકતી નથી. દર વખતે જો આવે છે. અને આ રીતના તમે એને વાર કરો ને એટલે અહીંથી જાય જ નહીં. એને ઊભી રહી. જો ડેલી અંદર આવવાનું કરે છે કે હું ડેલી અંદર આવી જાઉં. જો તમે જોઈ શકો છો તમે ગાય માતાને. જય ગાય માતા. તો કોણ મારી જેમ ગાય માતાને પ્રેમ કરે છે ફટાફટામાં કોમેન્ટ કરી દેજો. હાલો ભાઈ અંદર નથી આવવું. લે આજે અંદર આવી ગયા અહીં બોલ. ડેલી અંદર આવી ગયા આમ જો તો. હાલ હાલ હાલો હાલે હાલ. જો અને પાછી બીજી વખત આપણે એને રોટલી આપે છે. એક વખત તો એને મેં આપી દીધી રોટલી. એ છે ને આપણે અમારું ઘર છે ને આ રીતના મૂકે જ નહીં. કારણ કે મેં એક વખત તો એને રોટલી આપી દીધી ને આ બીજી વખત આવી છે અમારી. જો પાછી બીજી વખતે જો હવે રોટલી દઈને હું એને કાઢું ન કરો. આખો દિવસ આય ને યાર જાતી પણ નથી. તમે જોઈ શકો છો. ચાલો માતાજી હાલો ભાગો. હા હાય ફ્રેન્ડ કેમ છો? તો તમે જોઈ શકો છો મારી પાછળ ગાય જો હરેજને માટે અમારા ઘરે અને રોટલી ખાવા માટે આવે. આજે અમને 2 વખત અમને રોટલી આપી. ત્યારે અત્યારે અહીંથી જોઈ ન કરી આવીને ડેલી ને ડેલી ઊભી રહી. તો તમે જોઈ શકો છો જો અમારી ઘરે કૂતરા ખિસકોલા એવું બધું આવે. જો અહીંયા અમે પાણી માટેનું પણ રાખ્યું છે. એ પણ તમે જોઈ શકો છો. સરસ મજાનું ખિસકોલાના મારા છે, ચકલાઓના મારા છે. કારણ કે એટલા અહીંયા પશુ પક્ષી આવે છે કે તમે વાત જ પૂછોમાં. અને કૂતરા પણ જો અહીંયા અને મહેંદીમાં ક્યારામાં ખાડા કરીને બેસી જ્યાં ધૂળ ઉડાડી દીધી છે એને. તમે જોઈ શકો છો જો. અને અહીંયા ક્યારામાં પાણી પાઈએ ને એટલે એને ઠંડુ ઠંડુ લાગે એટલે બપોર વચારી એ પણ આવીને જાય કદી આખે બધા. તો તમે જોઈ શકો છો આ જો ગાય માતા જાય છે. હવે 2 વખત રોટલી આપી ત્યાર પછી ગાય માતા ઘરે ગયા ત્યાં સુધી છે ને અમારા ઘરે ને ઘરે અહીંયા ગાય માતા હતા. અને એ રોજને માટે અહીંયા આવે જ છે એ ખાવા માટે. એ જ્યાં સુધી મારા ઘરની રોટલી નાખે ને ત્યાં સુધી અહીંથી હટે નહીં. એને તમે 1 વાર દો કે 2 વાર દો પણ એ અહીંથી જાય જ નહીં. હલો અદિતને જો બધું રસોઈ બનાવતા આવડી ગયું છે. એટલે આપણે હવે રસોઈની ઉપાધિ થઈ. હવે અદિતને કહી દેવું રસોઈ બનાવી છે. જાય ઓલા બિંગો બનાવ્યા. હા જો અમે બિંગો લઈએ હતા તો કે મારે બિંગો તરવા તરીને ઊભો ઊભો છે ને ધાનતો જાય ખાતો જાય જો. અને આઈને એટલા બટેટા હજી કાચા છે તરવા દે હજી. આઈને બટેટા નહીં કે મારે ચિપ્સ તરવીશ છે. ને જ્યાં બટેટા સુધાર્યા છે અહીંયા આવા જાડા જાડા ને હવે અહીંયા તરે છે. એ કે મમ્મી મને કરવા દે. તો અડધા તો એને ખલાસ કરી ગયા જો ઊભો ઊભો. આપણે 2 વસ્તુ બનાવી છે, બિંગો અને થોડી ચિપ્સ.
અને પડી ગયો છે સમજો. હેલો ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ. તો જો આજે આપણે હસામાં જ્યારે પ્લાસ્ટરનું કામ ચાલુ છે તો આપણે ત્યાં જઈએ છીએ. કેટલું પ્લાસ્ટર થઈ ગયું, કારણ કે 3 દી ત્યાં કારીગર આવે છે પ્લાસ્ટર કરવા માટે. તો જો આપણે ત્યાં જઈ રહ્યા છીએ, તો તમે મારા વિડીયોમાં છે ને જોડાયેલા રહેજો, કારણ કે મારા ન્યૂ મકાનનું પ્લાસ્ટર થાય છે તે હું તમને ત્યાં જઈને બતાવું છું. જો અત્યારે હું ત્યાં જ જઈ રહી છું, તો તમે કન્ટિન્યુ મારા વિડીયોમાં જોજો. અને જો અહીંથી મારું મકાન દેખાય છે. થઈ ગઈ. દિનેશ, તમે દવાખાને ગયા તો શું કીધું ડોક્ટરે? હા, દવા તો ડોક્ટરે દીધી, પણ જમીન લેવાનું કીધું છે. હવે પતરા નાખવાનો વેત નથી, તો આ જમીન ક્યાંથી લેવી? અરે દવા જમીન લેવાનું કીધું, જમીન લેવાનું નહીં.